નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ સંતરામપુર હરસિદ્ધિ માતાજીના મંદિરે. અહીં જે વિશેષતા વિશે વાત જાણી અને આજે અમને આ નાનું એવું દેવાલય, નાનું પણ સર્વશ્રેષ્ઠ સિદ્ધિને આપનારું દેવાલય છે અને એના મંદિરે આવ્યા છીએ. આપણે દર્શન કરીએ. અહીં ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવે છે, પરંતુ આ વિશિષ્ટ વાત એ છે કે હરસિદ્ધિ માતાના મંદિર કિનારા પર અહીં ખૂબ જ સુંદર મજાનું તળાવ આવેલું છે. આ તળાવ પણ હું તમને દર્શન કરાવીશ. પણ આ તળાવમાં હજારો માછલાઓ છે, જ્યાં લોકો તેને માછલાઓનું ખાવાનું રાખવા માટે પણ સ્પેશિયલ આવે છે. રમણીય સ્થળ અને શાંતિમય પ્રિય આ સ્થળ છે, જેમની અંદર હજારો કમળ ખીલેલા છે. આપ જોઈ શકો, હજારો કમળ. અને સામે જે મંદિર દેખાય છે, આ ડુંગરા સામે જે દેખાય છે તે રાજાનો રાજમહેલ છે. કહેવાય છે કે અહીંયા સંતપુર અને રામપુર આ બંને ગામ હતા અને આ બંને ગામમાંથી અહીંના રાજાએ આ બંને વચ્ચે એક નગર વિકસાવ્યું અને તેનું નામ સંતરામપુર પાડ્યું. આ સુંદર અને રમણીય વાતાવરણની અંદર અહીં ઘણા બધા લોકો આ તળાવની અંદર જે માછલાઓ જે છે એને બધું આ નાખવા માટે આવે છે, ખાવા પીવાનું નાખે છે. અને અહીંયા સાપ પણ રહે છે. લોકો કહે છે કે આમની અંદર મગરમચ્છ પણ છે અને મગરમચ્છ અહીં સુધી મગરમચ્છ આવતું હોય છે. અને અહીંયા અત્યારે આગળ સાપ પણ જોવા મળ્યો હતો. જો આ લોકો જે કંઈ પણ એમને નાખે એ ખાવા માટે તાત્કાલિક આવી જાય છે. અને જોઈ શકો છો માછલાઓ અહીંયા જે કાંઈને ચણા વગેરે જે કાંઈ ભોજન, ગાંઠિયા કે જે કાંઈ નાખવામાં આવે તાત્કાલિક હજારો માછલાઓ ખાવા માટે આવી જાય છે. આ બધા કમળો આ તળાવની અંદર અને લોકો અહીં ફરવા માટે પણ આવે છે. હવે આપણે જઈશું હરસિદ્ધિ માના દર્શન કરવા માટે. અંદર જે મેન મંદિર છે, ઉપરથી સુંદર મજાનું મંદિર અને બેસવાની પણ સારી વ્યવસ્થા લોકો જોઈ શકે. માતાજીના દર્શન હું તમને કરાવું. આ મંદિરને 400 વર્ષ જૂનું ગણવામાં આવે છે. આ 400 વર્ષ પહેલાંનું મંદિર સારી રીતે છે. અને અહીંયા આ ગોરાણી માતાજી છે. મા પણ અહીંયા પૂજા સેવા કરે છે. મા, આપનું નામ શું? પ્રફુલાબેન અશોકભાઈ દવે પંડિત છે અને તેઓ અહીં વર્ષોથી રાજાના કહેવાથી 400 વર્ષથી અહીંયા પૂજા કરે છે. અને અહીંના સંતરામપુરનો ઇતિહાસ શું છે માં? 400 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા પહેલા જોરાવરસિંહ રાજા રાજ કરતા હતા. એમને અમારું જૂનું સ્થાન અહીં ભોયરામાં છે. બરાબર. એ ભોયરામાં એવું કહેવાય છે કે લાકડાની મૂર્તિ હતી હરસિદ્ધિ માતાની. આ તળાવનું પાણી ભોયરામાં ભરાય ચોમાસામાં. મૂર્તિ બોદાઈ ગઈ હતી. રાજાને સપનું આપ્યું રાજમાં આપણે માતાજીએ કે ભાઈ તું મને અહીંથી બીજે ક્યાંક મારી સ્થાપના કરે. અને ત્યાં જે મૂર્તિ હતી લાકડાની એનું વિસર્જન કરી અને આ મૂર્તિને સ્થાપના કરી. હવે અમારા અહીંના રાજા હતા, એમને છે ને તો માતાનું મુખારવિંદ આ રીતે દર્શન મળ્યા એમને. આ જે મુખારવિંદ છે ને એના દર્શન મળ્યા. બરાબર. એટલે રાજા કે મેં જે દર્શન કર્યા એવી મારે મૂર્તિ સ્થાપના કરી. બરાબર. આ માતાજીનું એ સ્વરૂપનું દર્શન છે. બરાબર. આ મંદિરને ખાસા 250, 300, 400 વર્ષ થઈ ગયા હશે. આ મૂર્તિને પણ આ મૂર્તિને જેટલા વર્ષ થયા છે. બરાબર. અને આ જીર્ણોદ્ધાર કરીને આ મંદિર આ જ મંદિર છે. 400 વર્ષ જૂનું આ જ મંદિર છે. કોઈ સુધારો વધારો નહીં, ખાલી રિનોવેશન કરાવે. આ જ રીતનું મંદિર છે 400 વર્ષથી. બરાબર. અને આ ઉત્તરમુખ મંદિર છે ને? હરસિદ્ધિ અમારા રાજા સાહેબ છે, પરંજય દીક્ષિત છે, એમના કુળદેવી છે. બરાબર. અને રાજમહેલ પણ સામે આવેલો છે ને? અહીંયા તલાવની સામેની બાજુ તલાવ બંગલો છે, લેક પેલેસ. ત્યાં હોટલ બી ચાલે છે. અને અંદર સંત ગામ છે, ત્યાં રાજમહેલ છે અને ઉપર હવામહેલ છે. અને ત્યાં આગળ મહાદેવજીનું મંદિર છે. બરાબર. તો ત્યાં જવાની પરમિશન નથી એવું કંઈક સાંભળ્યું છે? ના, નથી જવાની પરમિશન નથી. બરાબર. એટલે આમ નાગરિક ન જઈ શકે. ને જવા માટે કાંઈ ગવર્મેન્ટ પાસેથી કે કોઈ પાસે ચોકીદાર બેસે એને પૂછી જુઓ તમે, એ કહે તો જવા મળે. બરાબર છે. તો અત્યારે આપણે હરસિદ્ધિ માતાજીનું જે આપણે મેન દર્શન કર્યા અને અંદર ગુફાની અંદર મંદિરના દર્શન કરશો ને એટલે અહીંયા આગળ થોડું ભૈરવજીનું મંદિર છે. એ એમના દેવ ઈષ્ટદેવ છે.
ઈષ્ટદેવ છે. ભૈરવ દાદાનું દર્શન અને રાજાનું નામ સંતરામ હતું એમ? ના પરંજય આદિત્યસિંહજી રંજાદિત્ય. પહેલા હતા જે જોરાવરસિંહ રાજા નામ હા હા આજથી 400 વર્ષ જૂનું હા જોરાવરસિંહજી, પછી પ્રવીણસિંહજી, હા. પછી કૃષ્ણકુમારસિંહજી, હમ. પછી પરંજય આદિત્ય, ચોથી પેઢી, ત્રીજી ચોથી પેઢી. બરાબર. ચોથી પેઢી આ બનાવ્યું એમ. હા, ચોથી પેઢી. એટલે હવે આપણે ગુફાના મેન મંદિરના દર્શન કરતા આવીએ. મંદિર તો આમાં જ છે. બરાબર. હા. અહીંયા રાજમહેલ છે, એમાં પહેલા રહેતા હતા પણ હવે ગેટ બહુ પપ્પા આવી જા. જય મહાદેવ. હવે આપણે હરસિદ્ધિ માતાજીની પ્રદક્ષિણા કરશું. હું પૂછવા રાખી મોબાઈલ વ્યવસ્થિત રાખવો જોઈએ કે નહીં. અને તળાવ ફરીથી આપણે જોઈએ. તળાવ ફરીથી જોઈએ બહારથી હરસિદ્ધિ માતાનું જે મંદિર છે એકંદરે ગણો તો આ મુખ ઉપર જે માતાજીનું મંદિર બનાવવાનું કીધું હતું એટલે બનાવેલું છે. હવે મેં બાળકોને પણ ખૂબ જ મજા આવે. સામે જે રાજાનો હવામહેલ પણ હવે દેખાય મેં છે. જોયું. હા હા. અને અમે લોકો હા હવે પછી પણ અહીં મહાકાળી માતાજી તેમજ બીજા કયા મંદિર છે અહીંયા? ભુવનેશ્વરી માતાજીના મંદિરે પણ આપણે જઈશું. તો અવશ્ય જોતા રહો ડૉક્ટર અજય પંડ્યા યુટ્યુબ ચેનલને.